जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। अरहंत सिद्ध सूर्य उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक रूपकारी हैं। तिनको स्वरूप जान रागते भई जो भक्ति, काय को न माय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही सो काज सब आज भय, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। पंच परमेष्ठीना गुणानुवाद स्वरूप अद्भुत માંગલિક છે, મંગલાચરણ છે। पंच परमेष्ठियोने वंदन विनय करवा पाछळનું प्रयोजन પોતાના પરમેષ્ઠી પદને प्राप्त करवानो होय छे। પોતાના परम इष्ट पद परमात्म पद जो प्रयोजननी सूचीमां अने यादीमां નથી तो समझी लेवानुं करोड़ों भवमां करोड़ों पंच परमेष्ठियोने हीरा रतन सोनाना थाळ भरी भरीने साक्षात समोशरण आदिकमां पण गमे तेटली पूजा आराधना पुरस्कार करीए बधुं नकामું छे। केम के आत्म प्रयोजने करवामां आवती क्रिया धार्मिक क्रिया तेज धार्मिक क्रिया छे। धर्मनो जेमां अभिप्राय नथी, धर्मनो जेमां प्रयोजन ज नथी, तो ये धार्मिक क्रिया केवी रीते होई शके? तो पछी एने शुं कहेवाय आगमनी भाषामां? बाळ तप अने बाळ व्रत। कोई क्रिया जड़ थई रह्या शुष्क ज्ञान मां कोई। अजय गुरुदेव श्री प्रभावना नो दाखलो आपीने कहता ने कि भाई शास्त्रों छपावो, खूब प्रभावना थशे, प्रचार थशे। प्रभावना ने प्रचार बाहर में थाय कि अंदर में थाय? दृष्टि जुओ, दृष्टि। આજનો જે વ્યાખ્યાન હતો એને એક સૂત્રમાં કહીએ ને, સૂત્ર શૈલીમાં કહીએ, सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग, एनी व्याख्या हती। सम्यक दर्शन ज्ञान
ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્રણેયનું એકપણું, ત્રણેયનું એક રૂપપણું, ત્રણેયનું એકત્વપણું. બહુ સરસ શબ્દ આવ્યો. આના પછીના કળશમાં આવશે. આજે જે ગાથા લીધી 156, આવતીકાલના જ પ્રવચનમાં 106 નંબરના કળશમાં એક શબ્દ આવશે, એક દ્રવ્ય સ્વભાવત્વાત. એક દ્રવ્ય સ્વભાવત્વાત. સમ્યક દર્શન, શ્રદ્ધા લેવાનું. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણેય નોખા નોખા નથી, ત્રણેય જુદા નથી, ત્રણેય એક દ્રવ્ય ભાવે છે. એક દ્રવ્ય સ્વભાવે છે. અથવા એમ કહીએ, એ ત્રણેયમાં દ્રવ્ય સ્વભાવનો આત્મા ધબકે છે. આપણે ઓલા વાઘ હોય ને, વાઘીણ કહીએ, ફિમેલ. તો વાઘીણના જે બચ્ચાઓ હોય, કબ કહીએ ને, નાના નાના હોય, બિલાડી જેવા દેખાય, સસલા જેવા, સાવ નાના નાના દેખાય. બોલો, એની પ્રકૃતિ તો હિંસક જ છે ને. અત્યારે બચ્ચાઓ દેખાય છે, પણ માર ફાડ કરીને હરણ જેવા નિરીહ, સસલા જેવા નિરીહ પશુઓનું કંદન કરીને મારવાની હિંસક પ્રવૃત્તિ તો એમના લોહીમાં છે જ ને. એમ શ્રદ્ધાના રગે રગમાં, જ્ઞાનના રગે રગમાં, ચારિત્રના રગે રગમાં, જાણન જ્ઞાન સ્વભાવનો તો રસ, લોહી ન કહેવાય, રસ દોડે છે ને. પ્રવચન કરવું બહુ અઘરું છે, પ્રભાવના કરવી બહુ અઘરું છે. બહારમાં ગામની પ્રભાવના, ભાવના કરવી બહુ સહેલી છે. જો કેટલો બે શબ્દમાં કેટલો ફેર છે, ભાવના અને પ્રભાવના. આપણે જોડી દીધા છે. ભાવના એટલે આત્માનો, પ્રભાવના એટલે ગામનો. ઓહો પંડિતજી, પ્રચાર કરો, પ્રસાર કરો, શાસ્ત્રો છપાવો, મંદિરો બનાવો, પૂજા કરો, આરાધના કરો, પંચ કલ્યાણ કરો, પ્રભાવના થવી જોઈએ. અરે પણ તો ભાવના તો ભાવ પેલા. રવિન્દ્ર પંડિતજી નું એક વાક્ય છે બહુ સરસ, આત્મ ભાવના કરનાર જ સાચી પ્રભાવના કરે છે. અરે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. રે એમ છે ને, તો કેવળ જ્ઞાન ની વાત છે, પ્રભાવના તો સામાન્ય વાત છે. સર્વાસિદ્ધિ શાસ્ત્ર છે. સર્વાસિદ્ધિ આચાર્ય પૂજ્યપાદ દેવનું એક બહુ સરસ શાસ્ત્ર છે. એ પૂજ્યપાદ આચાર્યના શાસ્ત્રમાં સર્વાસિદ્ધિ ગ્રંથ જે તત્વાર સૂત્રની ટીકા છે, એમાં એક બહુ સરસ વાત આવી. એટલે ટીકા છે, બિલકુલ પહેલું જ વાક્ય, જેને આપણે એમ કહીએ ને કે ગ્રંથનો પ્રારંભ, એમાં એક એવી અલૌકિક વ્યાખ્યા એવી છે, મને બહુ ગમે. આમ તો વર્ષોથી આપણે એ સર્વાસિદ્ધિનો સ્વાધ્યાય કરતા આવ્યા છીએ. જયપુરમાં હતા ત્યારે તો એ કોર્સમાં જ હતું. એમાં એક બહુ માર્મિક શબ્દનો પ્રયોગ છે શરૂઆતમાં, કે અવાગ વિસર્ગાત. એમ અવાગ વિસર્ગાત એટલે વાણીનો પ્રયોગ નથી કરતા, પણ બોલ્યા વિના પણ નિર્ગ્રંથ દશા માત્રથી પણ જેઓ મોક્ષ માર્ગની પ્રભાવના કરે છે. શબ્દ એવો છે, અવાગ વિસર્ગાત, એવો શબ્દ છે, અવાગ વિસર્ગાત.
એટલે વાક એટલે વાણી, તો વાણીનો પ્રયોગ નથી કરતા, વિસર્ગ એટલે છોડવું. એટલે વાણી બોલ્યા વિના પણ, બોલતા કઈ નથી પણ માર્ગની પ્રભાવના પૂરેપૂરા કરતા હોય છે. निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा अंतर. समझाणो? પોતાની દીકરી, પોતાનો દીકરો, સંતાન વાંચે નહીં, અભ્યાસ કરે નહીં, તોફાન કરે, પરીક્ષામાં માર્ક્સ ઓછા લઈ આવે, તો માં છે ને 2, 4, 6 દિવસ મોઢું ચડાવીને ફરે, બોલે જ નહીં. એને ટિફિન આપે, પાણીનો બોટલે ભરી આપે, ટેબલ ઉપર બરાબર મૂકી, એના સ્કૂલ બેગ પાસે. શું છે? ભૂતપૂર્વ મમ્મી, બંબઈ વાળા, હા, પણ બોલે નહીં. હવે એ દીકરીને, સંતાનને એ ટિફિન ખાવામાં કેટલી મજા આવશે? લઈ તો લેશે, ન લે તો 2 ફડાકા ઝીંકશે. લઈને નહીં જાય, ખાધા વિના આવે તો 2 ફડાકા ઝીંકશે. લેશે તો ખરી, પણ એને મજા કેટલી આવે? સમ્યક દ્રષ્ટિને જેમ વિષય ભોગોમાં મજા નહીં આવે, એમ એ બાળકને માં બોલે નહીં તો ટિફિન ખાવામાં મજા નહીં આવે. અને સાંજે આવ્યા બાદ માં એટલું બોલે, બેટા આજે ટિફિન ખાલી. જો એ ગુસ્સે ચડીને ગાય, બકરી, ભેંસને પણ ખવડાવીને આવ્યું હોય ને બાળક, તો એમ, મમ્મી આજે બહુ મજા આવી, બહુ મજા આવી. પછી હળવેથી કહે, મેં તો દાન આપીને આવ્યું. માં બોલે નહીં તો બાળકને ચૈન નહીં પડે. રાજનભાઈ, તો આત્મા અનુભવમાં નહીં આવે તો આત્માર્થીને મજા કેવી રીતે આવે? આપણે તો બચ્ચાઓ છીએ બધા, આપણે તો બાળકો છીએ બધા. અરે સમ્યક દર્શન નાનું બચ્ચું છે, સમ્યક જ્ઞાન વચલું બચ્ચું છે, સમ્યક ચારિત્ર સૌથી મોટો દીકરો છે, શ્રદ્ધા નાની દીકરી, જ્ઞાન વચલો છે, ચારિત્ર મોટો દીકરો. જ્યાં સુધી આ ત્રણેયની હારે આત્મા નહીં બોલે, આત્મા એમાં ભળે નહીં. કંઈક સમજાય છે? રૂપક સમજાય છે? આ ત્રણેય નોખા નથી, ત્રણેય જુદા નથી. એક દ્રવ્ય સ્વભાવત્વાत् મોક્ષ હેતુસ્તદેવ તત્. તદેવ તત્ મોક્ષ હેતુ, તે એક જ મોક્ષનું કારણ છે. એક દ્રવ્ય સ્વભાવત્વાत्, એ ત્રણ નહીં. વૃત્તમ જ્ઞાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ સદા. 106 નંબરનું કળશ જુઓ સમયસારમાં. વૃત્તમ જ્ઞાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ સદા. જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું. શું કીધું? જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું. એને લીધે જ્ઞાન એક જ મોક્ષનો માર્ગ છે. આવી અદ્ભુત એની વ્યાખ્યા છે. સમજાય છે બધાને? જો સમયસાર સિદ્ધિમાં આજનો પ્રવચન જે થયો એના પછી કળશ આવશે. જો 156 નંબરની ગાથા આજે લીધી, હવે કળશ આવશે આવતીકાલે. જો 106 નંબરનો કળશ. વૃત્તમ જ્ઞાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ સદા. જ્ઞાન સ્વભાવે વૃત્તમ. વૃત્તમ એટલે થવું, જ્ઞાનનું ભવન. બરોબર? એ વૃત્તમ જ્ઞાન સ્વભાવેન, જ્ઞાન સ્વભાવે થવું. ચલાબેન, ગઈકાલ રાત્રિ એક
2 દિવસ 3 દિવસના સ્વાધ્યાય માટે આજે શુક્રવાર છે ને, હજી તો આવતીકાલ માટે, આવતીકાલે પૂરો થઈ જશે. એટલે ગઈકાલ રાત્રે ચાલુ કર્યું, કાલે 20-22 મિનિટ લીધું છે સમતા ષોડશી. મારી આજે ઈચ્છા જ નહોતી આ બીજું કાંઈ વિષય લીધું. મને બધું સ્વાધ્યાયમાં બેસી એનો જ અભ્યાસ લીધો. મેં કીધું નહીં, જે રાત્રે ચૂકી ગયા છે ચૂકી જ જવા દો. લાભ લેવો હોય તો એમાં લાભ લેવા દો, ન લેવાનો હોય તો કાંઈ વાંધો. કાલે એ જે આખો જે મેં વિષય લીધો હતો એમાં આ એક વાત બહુ સરસ આવી. સમતા એટલે વિતરાગ. સમતા એટલે એમ નહીં પાપનો ઉદય આવે તો આપણે સહી લેવાનો અને પુણ્યનો ઉદય આવે તો આપણે માણી લેવાનો. એ સમતા નથી, એ જગતની દુનિયાની સમતા છે. ત્યાંથી આગળ તો જૈન ધર્મ શરૂ થાય છે. સમતા એટલે વિતરાગતા, સમતા એટલે નિરાકુળતા. એમાં એ સમતા ષોડશીમાં આ બહુ સરસ વાત આવી હતી કાલે કે જ્ઞાન એક દ્રવ્ય સ્વભાવી હોવાથી, જો આ બહુ માર્મિક વાત છે, જીવ સ્વભાવી એક દ્રવ્ય સ્વભાવી હોવાથી જ્ઞાનના સ્વભાવથી હંમેશા જ્ઞાનનું ભવન થાય. ગઈકાલે ઓલા સાર સમય સારકામાં એમાં આવ્યું હતું, વ્યાખ્યાનની શરૂઆતમાં એ વાત કરી હતી. જો કે 183 નંબરની ગાથામાં છે, 181, 82, 83 ઉપયોગમાં ઉપયોગ છે. તો ઉપયોગમાં ઉપયોગ છે એટલે જાણન ક્રિયારૂપ, તો માત્ર એમાં જ્ઞાન જ લેવાનું. સર્વ ગુણાંશ તે સમ્યક શું કહે છે? પોઈન્ટ સમજાણો? એક જ નથી, માત્ર કઈ જ્ઞાન જ નોખું નથી, એમાં શ્રદ્ધા છે, ચારિત્ર છે, બધું જ છે ને બેન હર્ષાબેન. હા, જાણન જ્ઞાનનું ભવન પણ છે. પણ સ્વપ્રતીતિ, સ્વરૂપ પ્રતીતિ, ભાવ ભાષણ રૂપ પ્રતીતિ રૂપ શ્રદ્ધા છે કે નહીં? સ્વરૂપની રચના રૂપ વીર છે કે નહીં? આહ્લાદ રૂપ સુખ છે કે નહીં? અવલોકન રૂપ દ્રષ્ટા દર્શન ગુણ છે કે નહીં? અખંડ પ્રતાપ રૂપ પ્રભુત્વ શક્તિ છે કે નહીં? અરે આ એક નહીં, તમને 50 ગણીને બતાવીએ. એના માટે શ્રીમદજી એટલું જ લખ્યું, સર્વ ગુણાંશ તે સમ્યક. એ અભેદ ભાવે છે તો બધું એક જ ને. હા, ખ્યાલમાં આવ્યું? એક દ્રવ્ય સ્વભાવિક. એમાં એક બહુ સરસ માર્મિક વાત છે 183 નંબરની ગાથામાં. જો મગજમાં માંડ બેસે એવું છે, ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ. આ પહેલો સ્ટેટમેન્ટ. હું 3 સ્ટેટમેન્ટ કહું છું, છેલ્લા 2 ખ્યાલમાં આવે એટલે. લખતા નહીં, પહેલા સાંભળજો. ભેદ જ્ઞાનથી, બોલો કાકા, ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. બરોબર? આ સિમ્પલ સેન્ટેન્સ થઈ. હવે એને થોડુંક ફેરફાર કરીને આપણે બોલીએ. શબ્દો તો એ નહીં રહેશે, જરીક સુધારા વધારા. ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. પહેલો વાક્ય શું હતું? ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય, કે ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ. સિમ્પલ સેન્ટેન્સ. હવે ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. ઓકે, પહેલા અને બીજામાં ફેર સમજાણું. શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે ભેદ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે બીજા વાક્યમાં કારણની અનિવાર્યતાની વાત કરીએ. હવે ત્રીજામાં કાર્યની અનિવાર્યતાની વાત કરીએ. ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની જ પ્રાપ્તિ થાય. હવે લખવાની છૂટ, સમજીને લખજો. આમ તો મગજમાં ગોઠવાઈ જવો જોઈએ, કાંઈ વાંધો નહીં, લખી રાખો. બહુ સરસ ચિંતન બિંદુ છે આ. ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ, આ પહેલું વાક્ય. બરોબર? જે ઓનલાઈન તમે લોકો સાંભળો છો એ વારે હું રિવર્સ ફોરવર્ડ નહીં કરું. આ મેં સ્ક્રીન ઉપર મૂક્યું છે, મૂકું જ છું.
લખી રાખજો તમે લોકો. ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ. આ સર્વજ્ઞનો ફરમાન. બેન ચંદનબેન, આમાં કોઈનું કાંઈ હાલે નહીં, બરોબર. હવે એમાં સંવર અધિકારમાં એક બહુ માર્મિક વાત આવી. ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ. એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ રૂપ તારે કાર્ય કરવું હોય, સંવર પ્રગટ કરવું હોય તો તારે શું કરવું પડશે? ભેદ જ્ઞાન જ કરવું પડશે. બે વાત થઈ. હવે ત્રીજી વાત, એને બીજા વાક્યને કહેવાય કારણની અનિવાર્યતા. જો આ બધું ન્યાય છે, આને આવી રીતે સિસ્ટમેટિકલી ગોઠવવું છે. મને છે ને ઘણી વાર તમને બધાને દાંત આવશે કે મને ઘણી વાર હજી શું કહેવાય ઓલો હા બ્લૂટૂથ અને હોટસ્પોટ એ બંને વચ્ચે ભેદ જ્ઞાન નથી થતું. શું નામ દર્શનભાઈ? ઘણી વખત એમાં ભ્રમ થાય. નેટ ચાલુ કરીએ પછી નેટની બાજુમાં જે હોય, હું ઘણી વાર એને બ્લૂટૂથ બોલું, એ હોટસ્પોટ હોય ને સ્ક્વેરમાં જે હોય, પછી ઓલો ઓક્ટોપસ જેવું હોય એ બ્લૂટૂથ નું હોય ને સાઈન, એને જોઈને જ બીક લાગે આપણને. 8 પગ જેવા ઓક્ટોપસ જેવા હોય. કહેવાનો અર્થ એવું છે કે આ વોકેબ્યુલરી આપણને યાદ રહેવું જોઈએ. જે હમણાં હું તમને કહું છું કે કારણની અનિવાર્યતા એટલે કમ્પલસરી જ કારણ હોવો જોઈએ. ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ. પ્રયોજન તો શું છે? શુદ્ધાત્માની પ્રાપ્તિ. સંવર, સંવર એટલે ત્યાં શુદ્ધાત્માની પ્રાપ્તિ, આત્મોપલબ્ધિ જેને કહીએ આપણે. તો એ ભેદ જ્ઞાન થી જ થાય એટલે કમ્પલસરી કારણ હોવું જોઈએ ભેદ જ્ઞાન. હવે ભેદ જ્ઞાન કારણ છે તો કાર્ય કયું હોવું જોઈએ? કારણ જયારે કમ્પલસરી થયું તો એ કમ્પલસરી કારણનું કાર્ય પણ, જો સવાર છે તો સૂર્ય ઉગવું જોઈએ ને, અને સાંજ છે તો સૂર્ય ડૂબવું જોઈએ ને. તો ભેદ જ્ઞાન કારણ છે તો કાર્ય કયું આવવું જોઈએ? શુદ્ધાત્માની પ્રાપ્તિ. તો ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની જ પ્રાપ્તિ. પહેલું વાક્ય તો સામાન્ય છે. બીજામાં કમ્પલસરી કારણ કયું? એને કહેવાય કારણની અનિવાર્યતા, અનિવાર્ય કારણ. એક બીજો શબ્દ આવે ન્યાય ગ્રંથોમાં, સાધકતમ કારણ. કયું કારણ? સાધકતમ કારણ. ઓકે. હવે સાધકતમ એને આપણે આપણી ભાષામાં કહીએ સોલિડ કારણ. તો સોલિડ કારણ ભેદ જ્ઞાન જ છે તો કાર્ય પણ કયું થાય? એ કોન્ક્રીટ જ કાર્ય થાય ને. તો એ કાર્ય કયું? શુદ્ધાત્માની પ્રાપ્તિ જ. તો જ ને આગળ મૂકો તો કાર્યની અનિવાર્યતા, જ ને પહેલા મૂકો તો કારણની અનિવાર્યતા. ફરીથી બોલું છું ત્રણેય વાક્યો, યાદ રાખજો, મગજમાં બેસાડો. ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ. ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ. અને ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની જ પ્રાપ્તિ. એ સંસ્કૃતમાં વાક્ય છે. જ્ઞાન એવ જ્ઞાને એવ. શું કીધું? જ્ઞાન એવ જ્ઞાને એવ. જ્ઞાન જ જ્ઞાનમાં જ. જ્ઞાન જ અને જ્ઞાનમાં જ. અને જ્ઞાનમાં જ અને જ્ઞાન જ. જોઈ, જ્ઞાનમાં જ નહીં, સાંભળો, જ્ઞાનમાં જ એટલે ઉપયોગમાં જ. જ્ઞાન એટલે ઉપયોગ. જ્ઞાનમાં જ એટલે ક્રોધાદિકમાં નહીં. અને જ્ઞાનમાં જ્ઞાન જ એટલે ઉપયોગમાં ઉપયોગ જ, ક્રોધાદિક નહીં. આ ગજબનો અંદરનો ભેદ જ્ઞાન છે. આના પાછળનો અસોલિડ હેતુ છે એક દ્રવ્ય સ્વભાવત્વાત. શું કારણ છે આ? એક દ્રવ્ય સ્વભાવત્વાત. એક દાખલો આપું છું, સાંભળો. રામાયણનો દાખલો આપું છું, તરત જ ખ્યાલમાં આવી જશે. લક્ષ્મણ સમજો શૂર્પનખાના પ્રેમમાં પડી ગયો. જો કે દેખાવમાં જ વિચિત્ર છે એટલે પડશે નહીં, પણ આપણે
સમજાવવા માટેની વાત કરું. શૂર્પણખા આવી અને એને સૌથી પહેલા તો લક્ષ્મણને મોહિત કરવાનો પ્રયત્નો કર્યા. એવો આવે ને બધું એમાં. એને સુંદર રૂપ ધારણ કરીને લક્ષ્મણને મોહિત કરવાના પ્રયત્નો કર્યા. લક્ષ્મણ તો એક મિનિટમાં કરી ગયા. નહીં, આ તો આ માયાવી છે, હા, આ તો રાવણની, એને પણ કીધું કે હું રાવણની બેન શૂર્પણખા છું, પણ તારા રૂપ ઉપર હું બહુ મોહિત છું. સમજો કે લક્ષ્મણ એના ઉપર મોહિત થયા હોય એમ સમજો તો ભલે ને વાસનાને લીધે લક્ષ્મણનું તો ભલું ઈચ્છશે, પણ એ શૂર્પણખા રામનું કેટલું ભલું ઈચ્છશે? શું કીધું? અચ્છા, રામની કેટલી ભલાઈ ઈચ્છશે? સીતાનું કેટલું કલ્યાણ ઈચ્છશે? નહીં ઈચ્છે ને. તો સીતા અને રામનું ભલું નહીં ઈચ્છે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લક્ષ્મણનું ભલું ઈચ્છે નહીં ઈચ્છે ને. એટલે લક્ષ્મણ હાચો છે કે લક્ષ્મણ શૂર્પણખાના મોહમાં એ આવતો જ નથી. આશ્રવ અધિકારમાં બધા દાખલાઓ આવેલા છે. એ જ્ઞાની નિરાશ્રવી કોણ? કેમ? ગમે તેટલી સુંદર હથની હોય, એવું દાખલો છે. ગમે તેટલી સુંદર હથની હોય અને એ હાથીને, સમજદાર હાથીને મોહ પાશમાં બાંધવા માટે પ્રયત્નો લાખ કરે, પણ એ એના મોહમાં નહીં આવે એટલે નહીં આવે. શેઠ સુદર્શન જેવા. ઓલે રાણીએ તો એને સ્મશાન ભૂમિમાંથી ઉપાડીને લઈને ગઈ ને. સ્મશાનમાં સામાયિકમાં બેઠા છે તો એના રૂપ ઉપર એવી મોહિત થઈ, એને ઉપાડીને, દાસીને કીધું કે હાલ આને ઉપાડીને લઈ જાઓ. એને મહેલમાં લઈ ગઈ અને એના ઉપર કામ ક્રીડા કરે છે તોય સુદર્શન શેઠ મોહિત નથી થતા. હથની હાર સમજાય છે? રાણીની હાર અને આની જીત. એકસો 85 નંબરની ગાથામાં જયસેન આચાર્ય પાંડવોનો દાખલો આપેલો છે. પ્રચંડ કર્મોનો ઉદય હોય પણ પોતાના જ્ઞાન સ્વભાવથી તો વિચલિત ન થયા ને પાંડવો. પોતાની સાધના કરીને મોક્ષ વયા ગયા. 2 ન ગયા એ વસ્તુ જુદી, પણ 3 ગયા ને. જ્ઞાન સ્વભાવથી ચ્યુત ન થયા. કેમ કે એક સ્વભાવત્વાદ, આ બહુ સોલિડ કારણ છે. એક દ્રવ્ય સ્વભાવત્વાદ, જ્ઞાન એક દ્રવ્ય સ્વભાવી હોવાથી જ્ઞાનના સ્વભાવથી હંમેશા જ્ઞાનનું ભવન થયું. આના માટે હજી દાખલો આપો, સાંભળો. પાણી ગમે તેટલું ગરમ હોય, પોતાની શીતળ ધર્મને છોડે છે? નથી છોડતો ને. કેમ? કેમ કે શીતળ ધર્મ જળ સાથે એક દ્રવ્ય સ્વભાવે છે. જે અગ્નિને લીધે પાણી ઉકળે છે એ અગ્નિ ઉપર જ પાણીને ઠાલવો. શું થાય? અગ્નિ ઓલવાઈ જાય કે નહીં? એનો અર્થ શું થયો? નંબર 1, શીતળ ધર્મ તો એવો ને એવો છે. બીજો, શીતળ ગુણધર્મ જે છે એ પોતાના દ્રવ્ય સ્વભાવને ક્યારે છોડ્યો નથી. એક દ્રવ્ય સ્વભાવ. એટલે સરવાળામાં આજનું જે વ્યાખ્યાન છે એટલું જ છે. જ્ઞાનનું થવું, અહીંયા જ્ઞાન એટલે માત્ર જ્ઞાન નહીં, યાદ રાખજો. જ્ઞાન એટલે આત્મા. આગળ પાછળના 4-5 બધા કળશો, 104, 5, 3 આ બધા કળશો જોવાના, ગાથાઓ જોવાની. આના પહેલાની ગાથા 151-52 થી લઈને એમાં આવ્યું હતું ને જ્ઞાની, એક વિશેષણ નહોતું આવ્યું. 151 નંબરની ગાથામાં જ્ઞાની. તો જ્ઞાનનું ભવન માત્ર તે જ્ઞાની, સ્વ સ્વભાવનું ભવન માત્ર તે, એવું તો નહીં બધું વિષય. એટલે જ્ઞાન સ્વભાવે રહેલો આત્મા લેવાનું. બરોબર? ચલો હવે થોડીક ચર્ચા આપણે 155 અને 56 બંને ગાથાની લઈએ. આપણે 55 તો જો 56 નંબરની ગાથાની આજે ગુરુદેવશ્રી વાત કરી અને એના પહેલા 55 નંબરની ગાથા જે લીધી છે, આ ગાથા યાદ કરવા જેવી છે.
सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग बिल्कुल ई गाथानो मूळ છે આ જો આ 235 નંબરનો પ્રવચન આજે આપણે સાંભળ્યું એની મૂળ ગાથા હું આપને સૌને કહું છું જો આ મૂળ ગાથા જીવાદિનો શ્રદ્ધાન સમકિત જ્ઞાન તે મનો જ્ઞાન છે રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિ પંથ છે કેટલી સરળ ભાષા છે હા જીવાદિ સદહણમ અને ઉપર જો ઉત્થાનિકામાં શું લખ્યું છે અથ પરમાર્થ મોક્ષ હેતુમ તેષામ દર્શયતિ હવે પરમાર્થે મોક્ષનો હેતુ શું છે એને દર્શાવે છે જો દેખાડીએ છીએ बताविए છીએ એમ નહીં અમે બતાવનારા કોણ માર્ગ તો પહેલેથી છે શબ્દે શબ્દમાં વિતરાગતા ઝળકે છે જ્ઞાનીઓ અમે તો જેમ છે તેમ સ્વીકારીએ છીએ અને દેખાડીએ છીએ છે ને અલૌકિક વાત શબ્દે શબ્દમાં વિતરાગતા ઝળકે કે નહીં હા અને અહીંયા આપણે અરે હું તમને સમજાવી દઈશ તમે આવો તો ખરા મારી પાસે તું સમજાવનારું કોણ તારી તો ભાષા એ ડુંગળી અને લસણની દુર્ગંધ આવે છે આપણી ભાષામાં પણ હજી નિરભિમાનપણું નથી કાકા આપણી ભાષામાં પણ નિરભિમાન નથી તો ભાવમાં તો માન અભિમાનના કીડા તો ખદબદવાના જ ને ભાષા સૌંદર્ય તમે જુઓ अथ परमार्थ मोक्ष हेतु तेषां दर्शयति दिखाड़िए છીએ जीवादि सदहणम सम्मतम जो लाखों पाना लखेला છે લાખો શાસ્ત્રો લખેલા છે સમ્યક્ત્વ અંગે ગુરુદેવ શ્રીના તો પ્રવચનોના અને ઉદ્ધરણોના ભાગ જ છે 8 ભાગ જેનું નામ જ છે સમ્યક દર્શન સોનગઢ જાઓ તો એ પુસ્તક લઈ આવાય હિંગના પડીકા લાવો કે નહીં લાવો પણ સમ્યક દર્શનના ભાગ લવાય લઈ આવાય ત્યાંથી નથી બહુ વિપરીતતા બહુ છે સમ્યક દર્શન અંગેના 8 પુસ્તકો છે 50-60 પાના 70-80 પાનાના છે બધા એકો એક વાંચવા જેવા છે હજારો ગાથાઓ હજારો સંદર્ભો ખૂબ સરસ આખું સમ્યકનું બંધારણ એમાં જે 8 ભાગ છે 6 અક્ષરોમાં જ સમ્યક્તની વ્યાખ્યા અહીંયા પૂરી જીવાદિ 3 સદહણમ 7 જો 7 અક્ષરોનો સાર એટલે સમ્યક કયા 7 અક્ષરો ક્વિઝમાં પૂછવા જેવું છે પણ પૂછનારને ખબર પડવું જોઈએ ને આ શું છે લાવે પૂછનારને આ મગજમાં હોવો જોઈએ ને જીવાદિ સદહણમ 7 જ છે કે નહીં અક્ષરો હા આ 7 તત્વનો સાર છે જીવાદિ સદહણમ શું કહેવાય એને સમ્મતમ સમ્યક્ત્વ તેસિમ અધિગમોણાણમ તેસિમ અધિગમોણાણમ અધિગમ એટલે જ્ઞાન 4 અનુયોગોનો સાર અધિગમમાં કેટલા અક્ષરો છે 4 ચારે અનુયોગોનો સાર જ્ઞાન આમાં મગજમાં કઈ ગોખીને નથી બેઠો આ તો સહજ મેં મસ્તીમાં તમને અર્થ કરું છું હર્ષાબેન 7 તત્વનો સાર સમ્યક્ત જીવાદિ સદહણમ તેસિમ અધિગમો અધિગમ શબ્દ છે સંધિ છૂટી પાડવાની તેસિમ અધિગમોણાણમ વળી પાછા જો કેટલા શબ્દો આવ્યા જો 8 શબ્દો આવ્યા રાગાદિ પરિહરણમ અષ્ટમ ભૂમિમાં પહોંચાડનારો કોણ છે ચારિત્ર છે અષ્ટમ ભૂમિ પર જો જવું હોય તો ચારિત્રમ ખલુ ધમ્મો રાગાદિ પરિહરણમ છે એમાં કેટલા અક્ષર છે એ વાલી બોલ રાગાદિ 3 પરિહરણમ 5 અને 3 8 7 અક્ષરો એટલે સમ્યક્ત્વ
ચાર એટલે જ્ઞાન, આઠ એટલે ચારિત્ર. ચારિત્ર પ્રગટ કરે અને આઠમી ભૂમિ ઉપર ન પહોંચે, ત્રણ કાળમાં બને નહીં. એ સોદુમોક્ષ પહો, આટલો મોક્ષ માર્ગ છે. અને આજે ગુરુદેવજી છાપકા મારે આપણને, પોથી વાંચે, શાસ્ત્રો વાંચે, પણ આ હાથમાં નહીં આવે વસ્તુ. હા, ફરીથી ગાથા બોલો પ્રાકૃત. જીવાદિ સદહણમ सम्मतं ते सिमधिगमोणाणं रागादि परिहरणं चरणं मे सोदुमोक्षपहो. હમણાં છે ને સાર સમય સાર કા સાર, એમાં ગાથા પાઠ વગેરે કરતા હોય છે આપણે. તો એક શાસ્ત્રી ત્યાં ભંડારો વિદ્યાર્થી, એનો મને ફોન આવ્યો મહિના દોઢ મહિના પહેલા. मैंने कहा भाई साहब हम जैसे गाते हैं आप वैसे नहीं गाते, आप अलग से क्यों गाते हैं, कुछ कारण? बेटा तुझे 8 दिन राजकोट आना पड़ेगा, हिम्मत में कीधું. रियली मैं એને કીધું કે તારે છે ને 2 4 6 દિવસ આવીને આ જે આર્યા છંદ ગાથા બને છે એનું બંધારણ તારે શીખવું પડે. હું તને અર્થથી પોસ્ટમોર્ટમ સમજાવીને તને કહીશ. મેં કીધું યસ્યા પાદે પ્રથમે, જેના પ્રથમ પાદમાં 12 માત્રાઓ હોય છે. जीवादि सदहणं सम्मतं ते सिमधिगमोणाणं रागादि परिहरणं चरणं ए सोदुमोक्षपहो. एक માત્રાની અણીભર ક્યાંય ભૂલ નહીં આવે. આચાર્યના લખવામાં ક્યાંય ભૂલ નહીં આવે, આપણા પાઠ કરવામાં ક્યાંય ભૂલ ના આવવો જોઈએ. આખું મનોવિજ્ઞાન છે. શબ્દ શાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્ર. વ્યાકરણની થાળમાં અધ્યાત્મને ભરી ભરીને આચાર્ય પીરસ્યા છે. આમાં આડેધડ નહીં હાલે, આંધળું અનુકરણ તો નહીં જ હાલે. બીજ મંત્રો બોલતા હોય, શાંતિ મંત્રો બોલતા હોય, રામ રીમ રૂમ રોમ રહ, કાંઈ ભાન ન મળે આપણને, કાંઈ અર્થ નથી ભાઈ. એ બાલ તપ અને બાલ વ્રત છે બધું. ભાવ ભાષણ પૂર્વક હોવો જોઈએ. જો આનો 155 નંબરની ગાથાના જો નીચે તમે લોકોનો ડાયરીમાં મોટા અક્ષરે લખી રાખજો. ગાથા યાદ કરવા જેવી છે. જીવાદિનો શ્રદ્ધાન સમકિત જ્ઞાન તે મનુ જ્ઞાન જે, રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિ પંથ છે. અચ્છા, આ ગાથામાં જેમ મેં તમને કીધું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ સૂત્ર છુપાયેલો છે. આમાંથી જ ઉમા સ્વામીએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સૂત્ર કાઢ્યું. આમાં બીજો એક સૂત્ર છુપાયેલો છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ પહેલો જે છે ને, જીવાદિનું શ્રદ્ધાન સમકિત, યા તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને હજી ત્રીજું પણ એક આમાં સૂત્ર છુપાયેલું છે. એ તત્વાર્થ કોણ છે? જીવા જીવાશ્રવ બંધ સંવર નિદ્રાની મોક્ષાસ તત્વમ. ચોથો સૂત્ર છે, જીવ જીવ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ એ તત્વો છે. આમાં લખ્યું ને શરૂઆતમાં, જીવાદિનો શ્રદ્ધાન સમકિત. આ આચાર્ય કુંદ કુંદ દેવના ગાથાઓ એટલે તો ગાયના, જર્સી ગાયના આવું છે. આવુમાં શું ભરેલું હોય? દૂધ. ઈજ તો દૂધ તત્વાર સૂત્રમાં કાઢેલા છે. આપણને એમ લાગે ગાથા પૂરી થઈ ગઈ. શું નિર્મલાબેન, શું ગાથા પૂરી થઈ ગઈ? કાઢો એમાંથી, ઘણું નીકળે છે. જો આમાં 3 સૂત્રો આમાંથી ઉમા સ્વામી દેવે કાઢ્યું. આજ મુક્તિ પંથ છે, બરાબર, આજ મોક્ષનો માર્ગ છે. આના ઉપરનો આ 19મી વારના પ્રવચનોમાં એટલો અંશ તો 234 માં આવ્યો. હવે 235 જેની ચર્ચા આજે ગુરુદેવ શ્રી કરું 5-7 મિનિટ જ, પણ બહુ સરસ પ્રયોજનભૂત વસ્તુઓ થોડીક વાંચીને બતાવું છું. આપ સૌ ધ્યાન આપજો. આત્માનું થવું, જો ત્રીજી લીટીમાં
આત્માનું પરિણમવું, આત્મા જે પવિત્ર પૂર્ણ સ્વભાવ છે એ પવિત્ર સ્વભાવનું શ્રદ્ધાપને પરિણમવું. જોજો જોજો શું કહે છે, આત્મા જે પવિત્ર પૂર્ણ સ્વભાવ છે એ પવિત્ર સ્વભાવનું કેવા રૂપે શ્રદ્ધાપને પરિણમવું. એકલી શ્રદ્ધા એટલે વિકલ્પ રૂપ શ્રદ્ધા ઈ નહીં, અમને તો બહુ શ્રદ્ધા, અમને તો બહુ શ્રદ્ધા, અમને તો બહુ શ્રદ્ધા, હા અમને તો ગુરુદેવનું બહુ, ગુરુદેવનું બહુ, ગુરુદેવનું બહુ. તો ગુરુદેવ શ્રી જેવું જીવન કરને તું. દુર્યોધન પણ બોલે અમારા ગુરુ તો દ્રોણ, અને અર્જુન બોલે નહીં કોઈ દી, અર્જુન કોઈ દી બોલે નહીં, અને દુર્યોધન બોલ બોલ કર્યા વિના કરે નહીં. કોણ હાચો શિષ્ય છે ગુરુ દ્રોણ નો? બોલો સાહેબ બોલો. તો દુર્યોધન જેવા બોલ બોલ કરનારા ઘણા છે, અને જે ખરેખર હૈયે લઈને બેઠા એ બોલે નહીં. ગુરુના નામ કઈ વારે વારે લેવા ન પડે, ગુરુના આદર્શો હૃદયમાં હોય. એમ અહીંયા કહે છે કે એકલી શ્રદ્ધા એટલે વિકલ્પની શ્રદ્ધા નહીં, એ નહીં, ચૈતન્ય સ્વરૂપ જે વીતરાગ સ્વભાવ સ્વરૂપ પ્રભુ એનું દર્શન. આપણને ભગવાનના દર્શન દર્શન જેવા લાગે. અમે પરમ દિવસના સ્વાધ્યાયમાં ઘણું કીધું હતું. પરમ દિવસના 4-5 સ્વાધ્યાય જે થયા છે એમાં દો તરહ કે ભગવાનમાં તને મંદિરમાં વિરાજેલા ભગવાનના દર્શન મળશે, સમ્યક દર્શન નહીં મળે. અને એ સમ્યક દર્શન છે જ નહીં. સમ્યક એટલે યથાર્થ દર્શન છે જ નહીં. એ જિન દર્શન છે, નિજ દર્શન નથી. પણ આખા ગામને આખી દુનિયાને ભગવાનના દર્શન કરવાનો નિયમ હોય, સમ્યક દર્શનનો નિયમ ન હોય. કરે નિયમ હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફળ બને માનવ જીવન. પ્રતિજ્ઞા એની હોવી જોઈએ ને. વિચારજો, આ બધી બહુ સરસ મજાની વાતો છે. વીતરાગી સ્વભાવની પર્યાયપણે આત્માનું પરિણમ, એનું નામ સમ્યક દર્શન. હવે જો ગુરુદેવ બોલે આ કાલે આવી ગયું, હવે નવી વાત આજથી. એ લોકો એમ કહે ને બીજા બધા જીવાદી શ્રદ્ધા તે સંકેત. અરે શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે વિકલ્પ નહીં. ચૈતન્ય સ્વરૂપ રાગ રહિત પૂર્ણ શુદ્ધ પવિત્ર સ્વરૂપ અનંત ગુણનો પિંડ, એનું અનંત ગુણનું શુદ્ધ સ્વરૂપ છે. એ પર્યાયમાં સમ્યક દર્શન પને વિતરાગ પર્યાય પણ થવું, એનું નામ સમ્યક દર્શન છે. બહુ હવે જ્ઞાનની વાત છે. જ્ઞાનનું બોલ. અનંત ગુણ જે વસ્તુ છે એનું જ્ઞાનનું થવું, સ્વભાવનું જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવનું જ્ઞાનનું પરિણમવું, તે જ્ઞાન છે. એને જ્ઞાન કહીએ. જો આ જ્ઞાનની વ્યાખ્યામાં શું આવ્યું? જ્ઞાન ભાવે પરિણમવું, એનું નામ જ્ઞાન છે. ઈ તો છે, છે ઈ તો છે. અરે છઠ્ઠી ગાથામાં જ આના ઉદ્ઘોષણા કરીને આવ્યા છે. પર દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. હા, પર દ્રવ્ય ભિન્ન ઉપાસ્યમાન શુદ્ધ. પર દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. એટલે પરિણમનની વાત છે. એને જ્ઞાન કહીએ. આ બધા વકીલાતના ને ડોક્ટરના, જો MA ના ને LLB ના ને એ બધા શું છે? બોલો તો. હાજરા હાજર જીવતા વિદ્યમાન છે. બોલો કુજ્ઞાન છે કીધું છે, કુજ્ઞાન છે. કનુભાઈ ખબર છે? કનુભાઈ કોણ છે? અમે લોકો આની હારે બહુ રહ્યા. દાહોદના છે, દાહોદના. ગુજરી ગયા. બહુ સારા વિદ્વાન હતા. ગુરુદેવ શ્રીના જબરદસ્ત ફોલોઅર્સ માંથી જબરદસ્ત. રથયાત્રામાં ગીતો બહુ ગાતા. કનુભાઈ દાહોદ વાળા. જજ નું જ્ઞાન કુજ્ઞાન છે. કનુભાઈ પોતે વકીલ હતા એટલે એની વાત કરી. એ તો ઠીક કુજ્ઞાન, પણ શાસ્ત્ર નું જ્ઞાન કરે. આહા, જો આવ્યું હવે આપણો વારો. પંડિત સુનિલભાઈ શાસ્ત્રી નો વારો. આપ સૌનું નહીં. આપ તો ભોળા ભગત છો. કેમ? હા, શાસ્ત્ર નું જ્ઞાન કરે. જો આગળના ફકરામાં જો ભગવાન આત્મામાં અનંત અનંત ગુણની રાશિ, મોટો ઢગલો, શુદ્ધ સ્વરૂપ, તેનું પરિણમવું જ્ઞાન એટલે આત્મા.
એ આત્માનું જ્ઞાનપણે એટલે કે સ્વભાવપણે. ખ્યાલમાં આવ્યો? જ્ઞાન નો બોલ. હવે ચારિત્ર નો બોલજો. રાગાદીના ત્યાગ સ્વભાવે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, શૈલાબેન મગજ દોડાવો. ગાથામાં શું કીધું હતું? જીવાદીનું શ્રદ્ધાન એટલે સંકિત અને જીવાદીનો અધિગમ એટલે જ્ઞાન કીધું તો. તો હવે રાગાદીનો પરિણામ, રાગાદીનો પરિહાર એ જીવાદીમાં કેવી રીતે ઘટિત કરવાનો? આ મારો પ્રશ્ન છે. થોડુંક મગજ દોડાવો એટલે જવાબ મળી જશે. તમને બોલું છું બધા ન્યુ કમર્સ. કેટલા છે? 8. અષ્ટમ ભૂમિમાં જનારા બધા ભાવિ સિદ્ધો. હા, જો ઓલા 7 તત્વોની શ્રદ્ધા સમ્યક દર્શન, 7 તત્વોનું જ્ઞાન અધિગમ એટલે સમ્યક જ્ઞાન. હવે 7 તત્વોમાં આશ્રમ અને બંધ છે કે નહીં? રાગાદીની દુનિયા ક્યાં ફસાયેલી છે? આશ્રમ અને બંધમાં ને. અને આશ્રમ અને બંધનો નિરોધ એટલે જ તો સંવર અને નિર્જરા, અને એની પૂર્ણતા એટલે મોક્ષ. અને કોને ભરોસે થાય? જીવના ભરોસે થાય. અને જેની હારે તારે સુખ દુઃખના કાંઈ સંબંધ નથી, એ હે નથી અને ઉપાદેય નથી, માત્ર જ્ઞેય છે. એ પરલક્ષી જ્ઞેયમાં આવી અજીવ આવી ગયા ને 7 તત્વો. તો રાગાદીના પરિહારમાં સમજો, શ્રદ્ધામાં પ્રતીતિ થઈ, શ્રદ્ધામાં પ્રતીતિ થઈ, જ્ઞાનમાં અધિગમ જાણવાનું થયું. હવે જાણ્યા અને શ્રદ્ધા, તો હવે ઉભા થાવ ને ત્યાંથી. એ ઉભા થવાની પ્રક્રિયા એટલે ચરિત્ર. એટલે રાગાદીનો પરિહારની જે વાત આવે એનું નામ ચારિત્રમાં લીધું છે. જો આમાં આત્માનું પરિણમવું, મહાવ્રતાદી તો રાગ છે, એ કઈ ચારિત્ર નથી. આપણને તો ભગવાનના દર્શન કર્યા, તીર્થયાત્રા કરી, માળા ફેરવ્યા, એમાં જ ચારિત્રની ગંધ આવી જાય છે. અને અહીંયા ગુરુદેવ શું બોલે છે? મહાવ્રતાદી રાગ છે, એ તો ચારિત્ર છે. રાગાદીનો એટલે રાગ દેશ વિકલ્પાદી તેના ત્યાગ સ્વભાવે, રાગના વિકલ્પના અભાવ સ્વભાવે, ત્યાગ સ્વભાવે. ભાષા જો, રાગનો વિકલ્પ છે, ચાહે તો પંચ મહાવ્રતનો હોય. એટલે જ્ઞાનનું થવું એ આત્માનું થવું. એવી રીતે આમાં ચારિત્રના બોલમાં પણ વિશેષ ચર્ચા ગુરુદેવશ્રીએ લીધી છે. આ બધું બહુ વારે વારે ગુરુદેવશ્રીએ રિપીટ કરી કરીને સરસ લીધું છે. જો આ એક ફકરો જો, જે સત પ્રભુ છે અકારણિક સત છે. અકારણિક એટલે એને કોઈના કારણની જરૂર નથી. અકારણ, અકારણ કહીએ આપણે. ચલાવે ને, એ અકારણ ખરો પણ કારણ પરમાત્મા. અકારણ કારણ પરમાત્મા. અને અકાર્યકારી શક્તિથી ભરપૂર. અકારી કારણત્વ શક્તિથી ભરપૂર. કેવું કહેવાય? હા, એક તરફ તો કારણ પરમાત્મા કહે, બીજી કોઈ અકારી કારણત્વ શક્તિથી ભરપૂર કહે. ગુરુદેવ શ્રી અકારણિક સત કહે. આમાં એક બહુ મરમ છુપાયેલું છે. મારે કોઈનું કારણ થવું નથી અને મારે કોઈના કારણની જરૂર છે. ચંદનબેન સમજાણું શું કીધું? મારે કોઈનું કારણ થવું નથી અને કોઈ મારે કારણ થાય એવી કોઈ મને અપેક્ષા છે. તમને હું આ પ્રસંગમાં એક કહેવા માટે ખાસ પ્રવચન સારની એક ગાથાનું મેં સ્ક્રીનશોટ પાડીને રાખ્યું છે. 2-3 ભવ્ય જીવોને મેં પાડ્યા બાદ મોકલી દીધા છે. એ જોઈ લેજો તમારી પાસે, નહીં તો આમાં ધ્યાન આપજો બધા. બહુ અલૌકિક વાત છે. મજા આવી જાય જો સમજાઈ જાય તો. ઘરે જઈને વાંચજો એ પ્રકરણ. જો 85 નંબરની ગાથા છે પ્રવચન સાર. દેખાય છે પ્રાકૃત ગાથા? આવી ને સ્ક્રીન ઉપર જો. એ ગાથા એમ કહે છે, હાલો ને મને પકડો તો ખરા તમે. હા, અઠ્ઠે અજગાગહણમ અજધા. અજધા એટલે અયથાર્થ. અઠ્ઠે અજદાગહણમ કરુણા ભાવો યતિર્યમણેષુ વિષયેષુ યપગ સંગો મોહસ્સેદાણી લિંગાણી. મોહના ચિહ્ન. આગળ પાછળની ગાથાઓ તમે જોજો. એમાં કે 85 નંબરની ગાથા છે. 80 નંબરની ગાથા યાદ આવે છે? જે જાણતો, હા,
તો એ અરહંત વાળી ગાથા ગઈ, પછી 82, 83, 84 એની ગાથા પછીની ગાથા છે, એમાં મોહ રાગ દેશ મોહના ચિહ્નો સમજાવે છે. જો અર્થો તણુ અયથાર્થ ગ્રહણ, અર્થ એટલે પદાર્થ, પદાર્થો અંગે અયથાર્થ જાણવું. કરુણા મનુજ તિર્યંચમાં, તિર્યંચમાં કરુણા, મનુષ્યમાં કરુણા, વિષયો તણો વળી સંગ, 5 ઇન્દ્રિયના વિષયોની સંગતિ, લિંગો જાણવા આ મોહના. કોના લિંગ છે આ? મોહના ચિહ્ન છે. બીજા પ્રત્યે કરુણા બુદ્ધિ હોવી મોહના ચિહ્ન છે એમ કહે છે. કાપો તો લોહી નહીં નીકળે. આ આચાર્યનો હાર્દ. જો પદાર્થનું અયથાર્થ ગ્રહણ અર્થાત જેમને જે પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતા તેમના વિશે અન્યથા સમજણ, અને તિર્યંચ મનુષ્યો પ્રત્યે કરુણા ભાવ. જો તિર્યંચ મનુષ્યો પ્રત્યે કરુણા ભાવ તથા વિષયોનો સંગ આ મોહના લિંગો છે. મારે હું તમને એટલું જ પૂછવાનું છે બધાને, હલો પાંજરાપોળમાં દાન આપો, હલો ગરીબોનું દાન આપો, હલો આમ કરો તેમ કરો. આ સામાજિક સેવામાં પશુઓ અને મનુષ્યો પ્રત્યે જે કરુણાના ભાવ છે, અમૃતચંદ્રાચાર્ય અને કુંદકુંદ દેવે એને શું કીધું છે? મોહના ચિહ્ન છે. દયા ગામની નહીં, દયા સ્વભાવની કરવાની વાત છે. આ આચાર્યો સિવાય કોણ કહી શકે છે? હા, એટલે રાગાદીના પરિહારમાં ઈ લેવાનું. ક્યાં આ ગાથા, ક્યાં ઓલી ગાથા, ક્યાં કેવી સંધિ આથડે છે આચાર્યોનો હાર્દ તો તમે જુઓ. એટલે ભાઈઓ પૂર્વા પર અભ્યાસ થવો જોઈએ, પૂર્વા પર સોલિડ સમજણ થવી જોઈએ. જો ઈ સોલિડ સમજણ તત્વની દ્રષ્ટિએ ન થાય કોઈ કામનું નથી. જો પ્રવચન સારમાં છેલ્લે આવ્યું ને, રાગ છોડીને વચમાં રાગ આવે પણ એ કઈ ચારિત્ર નથી. જો પ્રવચન સારની જ વાત કરીએ, આપણે પ્રવચન સારની જ ગાથા લીધી હમણાં. હા, આમાં જો સ્વસ્વામી સંબંધની વાત, કોણ કોના ધણી? 47મી છેલ્લી શક્તિ છે સ્વસ્વામી સંબંધ. એ આત્મા દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ. એ એનો સ્વ અને એ એનો સ્વામી. રાગ થાય એનો એ સ્વામી નહીં અને એ એનો સ્વ નહીં. જો સ્વ એ નથી અને સ્વામી નથી, એનો એ સ્વ નહીં માટે એનો સ્વામી નહીં. વાહ, જેનો જે સ્વ હોય એ એનો સ્વામી હોય. સ્વ જ નથી તો સ્વામી ક્યાંથી હોય? ચલો આ તો એક ધાર્મિક ભાષા. હવે આપણે અહીંથી ગયા બાદ ઘર કોનું, મકાન કોનું, મારું બેડરૂમ, હા મારી પથારી, આખી મોહની પથારી માથે ઓઢીને આપણે બેઠા હોય. આ મારી દુકાન. મારા જેવા કોઈ વિદ્વાન જાય ને, બે ભાઈઓની દુકાન આજુબાજુમાં હોય, હવે એમાં જેની ઓળખાણ હોય એને કહે કે આવડી મોટી દુકાન તમારી? નહીં નહીં નહીં, અડધી એમાં મારા ભાઈની છે. તારા ભાઈની નહીં, તારા બાપની નહીં, તારી નહીં. પણ લોક વ્યવહારમાં પણ મોહની ગહેલતા કેટલી છે. હા, હું તો એમ કહું છું આપણી ભાષામાં તો નિર્મમપણું આવે, ભાષામાં તો નિર્મમપણું આવે તો ભાવોમાં આવે ને. સૌથી પહેલા અભિપ્રાયમાં આવે કે મારું કશું જ છે નહીં. સૌથી પહેલા ભાવના ભાવવા જેવી છે તો હાકિમ ચંદીની ભાવના ભાવવા જેવી છે. હા, એ આત્મા દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, પર્યાય શુદ્ધ, સ્વ નહીં માટે નો સ્વામી નહીં. જે પોતાનું દ્રવ્ય સ્વશુદ્ધ, ત્રિકાળી ગુણ સ્વશુદ્ધ અને વર્તમાન પવિત્ર પર્યાય, વિતરાગી અનંત ગુણની નિર્મળ પર્યાય. આ બધું બહુ જબરદસ્ત બધી ચર્ચા છે. ધણીનું ને આન તેન, ઘણા લાખો રૂપિયાનો માલ દરિયાને કાંઠે આવ્યો હોય, જો એમાં ઓલો ઇન્સ્પેક્ટરો પકડાયા ઓલાને, ઈ કઈ નહીં અમારો નથી. હવે ધણી પત્તું ક્યાં ગયું તારું? કેમ કે હવે જેલની હવા યાદ આવે છે. હવે જેલમાં આપણને લઈ જશે. હા, જો આમાં જો મુદ્દાની રકમની વાત મૂકીને બધી વાતો કરે.
આમ પાળો ને, આ કરો ને, આ કરો ને, દેશ સેવા કરો ને, વ્રત પાળો ને, ઉપવાસ કરો, શાસ્ત્ર બનાવો, શાસ્ત્રની પ્રભાવના કરો, પ્રસાર કરો, પણ કોનો બાપુ? શું છે આ? કરોડો શાસ્ત્ર બનાવો, 25 લાખના, 50 લાખના, પછી શાસ્ત્રની પ્રભાવના કરો, પણ છે શું એ બધું? તો એમાં રામજીભાઈ બાપુજી બોલે છે કે શાસ્ત્ર છપાવવાની પ્રભાવના તો આપે કરી. જો ગુરુદેવ શું બોલે છે, એ પ્રભાવના નથી. શાસ્ત્ર છપાવવાનું કામ અમે કર્યું, એ પ્રભાવના નથી. એને અંદર રાગથી રહી તેવી દ્રષ્ટિ, જ્ઞાનને રમણતા કરવી, એની પ્રભાવના છે, સ્વ પ્રભાવના છે. પણ વચ્ચે રાગ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે. ખ્યાલમાં એવું? આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ. કોણ કોની પ્રભાવના કરે? હા, અધ્યાત્મની દુનિયા જુદી છે. અધ્યાત્મ વિશુદ્ધ અંતરંગની વસ્તુ છે. ખ્યાલમાં એવું? પ્રભાવના બહારમાં ના હોય, પ્રભાવના અંદરમાં હોય. હા, તમારા થકી તો ધર્મની પ્રભાવના થાય. શું ધર્મની પ્રભાવના થાય? દુનિયામાં કોઈ પાઇપ તૈયાર થયું છે જેમાં કૂતરાની પૂંછડી નાખીએ અને એ હરકી થાય? કોઈ ટાટા બિરલા પેદા નથી થયા. રતન ટાટાને મેલ કરીને જો રાજનભાઈ, તમારી પાસે કોઈ પાઇપ ખરો? કૂતરાની પૂંછડી હરકી થાય? નહીં થાય. કેમ કે સ્વભાવ ક્યારે છૂટતો નથી હોતો. કાલે આવ્યું હતું બહુ સરસ સમયસારમાં, હજારો કારણો આપે પણ સ્વભાવ કોઈ દી છૂટતો નથી હોતો. હા, એ પિંડ અને પ્રકૃતિ બંને ભેગી જાય. કે માન્યતા છે ને, માન્યતાની ગાંઠ બંધાયેલી છે ને. આમાં તો મૂળમાં निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो